તો દવા દેતી નથી ભેંસ હવે. હા ઊંચો બહુ કરે છે. જો તો કેમ કરે. લે લે આલ્યો મમ્મી ખોર હાલો હવે કેવીક નહીં દવા દેતી. જો આ ઈ જ ભેંસ છે તેથી પગે રાંઠું બાંધીને દોતા હતા ઈ. જો આજે કેવી થઈ ગઈ હોજી. બકડીને થોડોક ધક્કો દે એટલે પગ હરખો લઈ લે. માખીઓ અત્યારે એવી આવી જાય છે ને. પપ્પા આ બાજુ આવવાનું ઉડાડવા માખ્યું ને. જો પપ્પા આ બાજુ માખી ઉડાડે છે અને મમ્મી દોવે છે. જો આટલો તો ધુમાડો થાય તોય માખ્યું આવે છે. કંઈક તો માખ્યું ના હિસાબે નહીં દોવા દેતી હોય નહીં પપ્પા. મારા પપ્પા વ્લોગમાં ઓછું બોલે. આમ તો ખીચાઈ જાય પણ વ્લોગમાં થોડુંક ઓછું બોલે છે. જો રોહન કરે છે ધુમાડો. કેમ રોહન ને ધુમાડાનું તો નહીં રોહન. રોહન ને ધુમાડો કરતા પાકું ફાવે. જો અને આ છે અમારી નાની નાની બદુડી. અને આ અમારો કપા છે જો બાંધી નાખ્યો એ. અને એક મૂકીને એક પૈ પણ દીધો જો ફાંડું. તો આ બાજુ મમ્મીને દોવે છે. જો આ મિત્તલ આવે છે. મિત્તલ કેવી લાગે બધા કોમેન્ટ કરજો. જો આ આપણે તૈયાર કરી છે હો. હાઈ કરી દે મિત્તલ. આજ કેમ તૈયાર થઈ હોય તો કે હે દૈસામાં જાગરણ હે એટલે રમવાનું છે ને. જો રોહને તો હજી નાવાનું બાકી છે બિચારો ધુહાડો જ હજી કરે નહીં રોહન. ચલો આ બાજુ મિત્તલ મિત્તલ આઈ કરી દે. ચાલે છે. જો આ માખ્યુંના કારણે બે થી દોવા આવી પડે ભેંસ. નકર તો મમ્મી એકય દોઈ લે. ત્યારે માખ્યું એટલી ભેંસોને આવી જાય છે ને. ધુહાડો તો સતત ચાલુ જ રાખવો પડે. જો મમ્મી એવું ભેંસ દોઈ લીધી છે. આટલું કાઢે દૂધ અમારી ભેંસ. મમ્મી થાકી નથી જાય ને. હજી તો થયા 4-5 દી વિહાણી એના. હાય મિત્તલ. જો મિત્તલ તૈયાર થઈને મસ્ત આમ બેસી જાય છે. કોણે આવી તૈયાર કરી દીધી?
તો આ બાજુ છે દશામાની સ્થાપના અને આજે છે છેલ્લો દિવસ. તો આજે દીવો પણ અખંડ રાખવાનો હોય. તો આ પાડીને જો હજી ધાવવા આવશે પાછું જુઓ. તો જો આ વ્લોગમાં રોહન આવતા શરમાઈ છે. તો ગાઈસ હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ પણ કરજો. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.